સુરત રેલવે સ્ટેશન પર યુવકનો હંગામો। ટ્રેન પર ચડી યુવકે હંગામો કર્યો। બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવા જતા રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો। યુવકે હંગામો કરતા 7 ટ્રેન મોડી પડી। ઇલેક્ટ્રિક સપ્લાય વધુ કરતા ટ્રેનો બંધ કરવામાં આવી હતી। સુરતની આ ઘટના ટ્રેન પર ચડીને યુવકે હંગામો કર્યો। ટ્રેન પર ચડી યુવકે પોતાનો પિત્તો ગુમાવ્યો। બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવા જતા રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો હતો। યુવકે હંગામો કરતા 7 ટ્રેન મોડી પડી હતી। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ જે વિડીયો સામે આવ્યા છે, યુવક ટ્રેન પર ચડી ગયો છે, શું કારણ? બિલકુલ જે પ્રકારે સુરત રેલવે સ્ટેશન પર હંગામાની ઘટના સામે આવી છે, માનસિક રીતે બીમાર હોય એ વ્યક્તિએ હંગામો કર્યો તો ટ્રેન પર ચડી જતા આગળ મચાવ્યો હતો, જેને લઈને ઇલેક્ટ્રિક વાયર આ માનસિક વ્યક્તિએ પકડી લીધો હતો, જેને લઈને યુવકનો જીવ બચી ગયો છે। પણ જે પ્રકારે આ હંગામો છે તેને લઈને રેલવે પોલીસ દ્વારા યુવકના જીવ બચાવવા સાથે હંગામાને લઈને 5 ટ્રેનો મોડી પડી છે। ખાસ કરીને 9:18 માસિક યુવકે ટ્રેન પર ચડ્યો હતો અને 9:20 મિનિટે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઈ ગયો હતો, જેને લઈને જયપુર સુપરફાસ્ટ મેમુ, ડબલ ડેકર, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ સહિતની 7 થી 8 ગાડીઓ લેટ પડી હતી। ખાસ કરીને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હવે તપાસ શરૂ કરી છે અને રેલવે વિભાગ દ્વારા ટ્રેન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ થાય તે પ્રકારનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। અમદાવાદથી સમાચાર। ગુલબાઈ ટેકરા વિસ્તારમાં બબાલ થઈ। મોડી રાત્રે થયેલી બબાલમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની। ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ પર જ પથ્થરમારો કર્યો। કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા। ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી। આ લોકોની દાદાગીરી જુઓ। એક તો મોટા અવાજે ડીજે વગાડતા હતા, અન્ય જે લોકો ત્યાં હતા તેમને પણ પરેશાન કરતા હતા। પોલીસ જ્યારે પહોંચી ડીજે બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ સામે જ પડ્યા, પોલીસ પર જ પથ્થરમારો કર્યો। आज 10:15 થી 10:30 વચ્ચે એક પથ્થરમારીનો બનાવ ગુલબાઈ ટેકરામાં બનેલો છે। એમાં પથ્થર લગ્નમાં ડીજે વાગ્યો હતો એ બાબતે એક મેસેજ મળેલો હતો અને આમાં કોઈ માથાકૂટ થઈ હતી અને પથ્થરમારીનો બનાવ બનેલ છે। અત્યારે અહીંયા શાંતિ છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે। ના, પોલીસ કોઈ ઇજાગ્રસ્ત નથી। હવે રાઇટિંગનો ફરિયાદ લેશે અને આગળની કાર્યવાહી કરશે। અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો। પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને કારણ માત્ર એ હતું કે અહીં ચાલી રહેલા એક લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું અને તે બાબતે પોલીસને મેસેજ મળતા જ આ ડીજે બંધ કરાવવા પહોંચી હતી। જોકે જોતજોતામાં કેટલાક અજાણ્યા શખ્સો જે છે તેમના દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ગુલબાઈ ટેકરા 4 રસ્તા પાસેના વિસ્તારના વિઝ્યુઅલ છે કે જ્યાં મોડી રાતે આ પ્રકારનો પથ્થરમારો કરવામાં આવ્યો। ઘટનાનો મેસેજ મળતા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ જે છે તે સ્પોટ પર પહોંચી ગયા હતા અને તમામ બાબતે જે પથ્થરમારો કરનારા સંદિગ્ધ વ્યક્તિઓ જે છે તેમની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે।